અસ્સલામુઅલૈકુમ। આજે આપણે હવે આગળ જે આપણે પ્રકરણ ચલાવીએ છીએ 11.1 એની અંદર દાખલા નંબર 2 જોઈશું, બરાબર છે। તો આપણે જોઈએ દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 ની રકમ શું છે? જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો, બરાબર। આપણને આ દાખલાની અંદર શું શોધવાનું કહ્યું છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું કહ્યું છે અને આપણને શું આપેલો છે? વ્યાસ આપેલો છે, બરાબર છે। વ્યાસ આપેલો છે તો હવે વ્યાસ ઉપરથી આપણે પહેલા શું શોધવું પડશે? વ્યાસ ઉપરથી આપણે પહેલા ત્રિજ્યા શોધીશું। તો કે ત્રિજ્યા બરાબર શું આવે? r બરાબર વ્યાસ ભાગ્યા 2। તો આપણને વ્યાસ કેટલો છે? 24। તો 24 ભાગ્યા 2। હવે 24 ના અવયવ પાડ્યા 12 × 24। તો આ 2 અને આ 2 થયા કટ, તો વધ્યું શું? 24। તો આ એટલે ત્રિજ્યા, તો આપણને ત્રિજ્યા મળી ગઈ 12। હવે આપણને જો શું આપ્યું છે કે 24 મીટર તો વ્યાસ હતો અને ઊંચાઈ કેટલી છે? તો કે 21 મીટર, એટલે આપણને ઊંચાઈ મળી ગઈ 21, બરાબર। હવે આગળ જોઈએ તો કે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। તો આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે? તો આપણે લખીશું કે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ r કૌંસમાં r + h, બરાબર। જે પ્રમાણે આપણને આ સૂત્ર આપ્યું છે એ સૂત્ર પ્રમાણે આપણે હવે એની અંદર કિંમત મૂકીશું। તો જો પાઈ છે, પાઈની કિંમત શું છે? તો 22/7 ગુણ્યા r। તો આપણે r કેટલો મળ્યો છે અહીંયાથી? તો આપણને r 12 મળેલો છે। હવે કૌંસમાં r + h, r એટલે 12 અને h એટલે ઊંચાઈ। તો ઊંચાઈ આપણને અહીંયા આગળ 21 મળેલી છે, બરાબર। જેમ સૂત્ર હતું એ પ્રમાણે આપણે બધી કિંમત મૂકી દીધી। આગળ દાખલો જોઈએ તો જો આ 22/7 ગુણ્યા આ 12/12। હવે આ બંનેનો શું કરી દીધો? આ બંનેનો કર્યો સરવાળો। તો બંનેનો સરવાળો કર્યો એટલે આપણને કેટલા મળ્યા? 33, બરાબર છે। હવે આગળ હવે જો અહીંયા કશું ઉડતું નથી, ઉપર નીચે અહીંયા ઉપર જે રકમો છે 22 × 12 × 33, બરાબર, અને નીચે કેટલા છે? 7। તો અહીંયા આગળ કોઈ એવી રકમ નથી કે જેને 7 વડે આપણે ભાગી શકીએ। તો શું કરીશું? તો કે આ 3 નો નાનો એવો ગુણાકાર કરવો પડે। શું કરવું? આ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો। તો જો આ 3 સંખ્યાનો ગુણાકાર કરીશું તો આપણને કેટલા મળશે? 8712, બરાબર, અને એની નીચે આપણને 7। હવે 8712 ભાગ્યા 7, હવે એવો નાનો એવો એક ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ મળી જશે 1244.5 મીટર વર્ગ, બરાબર। આ હતો આપણો આ દાખલા નંબર 2। અસ્સલામુ અલૈકુમ।